તારીખ 14/1/2026 રાત્રિના અંધારાનો લાભ લઈ અને નડિયાદ ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કુંભનાથ મહાદેવમાં કોઈ ઈસમ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી. સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સલુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી. આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાન્સ પ્રિન્ટ લેવામાં આવી, સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા. અલગ અલગ 7 ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ આમાં ડિટેક્શન કરવાના કામે લાગી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલુણવાળાને એમાં રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરતા એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ 4.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ એ એની પાસેથી કબજે કરેલ છે. આ જે ટીમ જે છે આરોપીના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના દાખલ થયેલા છે, એટલે એક પ્રકારનો હિસ્ટ્રી સીટર છે. એટલે એના ફૂટેજ પરથી જે ડિસ્ટાફની ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ તળપદા